વિદ્યાર્થીઓ કેમ છો? બધાની તબિયત સારી? આપણે વિદ્યુત રસાયણશાસ્ત્રના છઠ્ઠા લેક્ચરમાં છીએ. મારી ઈચ્છા એવી છે કે તમને બધા રીતના ક્વેશ્ચન કરાવી દઉં, એટલે આ ચેપ્ટરમાંથી દાખલો પૂછાય તો તમને જરા પણ તકલીફ ના પડે. બરાબર? તો આપણે 1 by 1 બધા ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ, એક ક્વેશ્ચન છે પ્રમાણિત ક્વેશ્ચન છે 2 Ni solid પ્લસ O2 ગેસ પ્લસ 2H2O માંથી 2 NiOH ટ્વાઇસ બને છે નો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે કે E ડિગ્રી સેલ પ્લસ 1.12 વોલ્ટ છે. આ પ્રક્રિયાની પ્રક્રિયા ઉષ્મા -504.2 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો એન્ટ્રોપીનો ફેરફાર ગણો, ડેલ્ટા એસ ગણવાનું છે. સૌ પ્રથમ મને જવાબ આપો કે આ પ્રક્રિયા થશે ત્યારે અહીં એક નિકલ છે એ NiOH ટ્વાઇસ બને છે, ત્યારે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે તો અહીં 2 નિકલ છે, તો કેટલા આવે? 4 પ્લસ 4H2O. પછી આવશે રિડક્શન 4H પ્લસ O2 4 ઇલેક્ટ્રોન તો 2 મોલ H2O થશે. આ પ્રક્રિયામાં આપણે ભાગ પાડ્યા. આ ઓક્સિડેશન, આ રિડક્શન સમજાય છે ને બધા છોકરાઓને? 2 જાય એટલે 2 મોલ પાણી વત્તા 2 મોલ નિકલ માંથી અહીંયા પ્લસ હજી 4H પ્લસ અને 4OH માઇનસ એટલે 4H2O. હવે અહીંયા આગળ આ પ્રક્રિયાની વાત કરીશું. ત્યાં 2H2O 2 કટ થાય તો પણ 2H2O પ્લસ 2 નિકલ પ્લસ 4H પ્લસ વત્તા O2 અને 2 NiOH ટ્વાઇસ બને છે. અહીં 4 ઇલેક્ટ્રોન જશે. હવે આ પ્રક્રિયામાં 2 નિકલ પ્લસ O2 4H પ્લસ અહીં 2H2 આપ્યા, 4H પ્લસ છે પાણીનો એક ભાગ તરીકે લેવાનું છે, તો અહીંયા N બરાબર 4 ઇલેક્ટ્રોન એટલે N બરાબર 4. એટલે સૌથી પહેલાં આપણને ડેલ્ટા G મળશે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપી દીધો છે. એક ફેરાડે અચળાંક 96,500 કુલમ, ઇયન સેલ 1.12 વોલ્ટ. કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જવાબ જૂલમાં આવશે 43,2320 જૂલ. હવે આપણે આ ડેલ્ટા G મળી ગયું તો એના ઉપરથી આપણને સૂત્ર છે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H અંશ માઇનસ T ઇન્ટુ ડેલ્ટા એસ અંશ. તો 43,2320. ડેલ્ટા H આપણને આપ્યું છે 504.2, એને કિલો જૂલને જૂલમાં ફેરવીએ. પ્રમાણિત છે એટલે તાપમાન 298 અને ડેલ્ટા એસ થશે. હવે આ સાઈડ લઈ જઈએ એટલે 43,2320 વત્તા અને 1000 વડે ગુણો 200 બરાબર આ પ્લસ થઈ જાય -298 ડેલ્ટા એસ આન્સર થશે.
તો ડેલ્ટા એસ અંશને સૂત્રનો કરતા બનાવો. 50 42 00 માંથી 50 42 00 માંથી માઇનસ 43 23 20 જાય તો 71 880 ભાંગા માઇનસ 298 241.2 જૂલ પ્રતિ મોલ એ આપણો જવાબ થશે. બધાને દાખલામાં મજા આવી હશે. હવે નેક્સ્ટ આના પછીનો દાખલો લઈએ. તો આ દાખલાની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન AG/AgCl 0.1 મોલારિટી KCl ક્ષાર સેતુ 0.1 મોલારિટી AgNO3/Ag નો પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0.45 વોલ્ટ છે. જો 0.1 મોલારિટી KCl નું 85% વિયોજન થાય છે અને 0.1 મોલારિટી AgNO3 નું 82% વિયોજિત થયેલું છે, તો AgCl નો દ્રાવ્યતા ગુણાકાર મતલબ KSP શોધો. 25°C તાપમાને શોધવાનું છે. પહેલાં તો આ એક સાંદ્રતા કોષ છે. કેમ ખબર પડી? બેયના ધ્રુવ સિલ્વરના છે, ધ્રુવ સમાન છે, પણ દ્રાવણની સાંદ્રતા જુદી જુદી. એટલે સાંદ્રતા કોષ માટે પહેલી વાત તો એનો ઇયન સેલ 0.0 વોલ્ટ થશે. સાંદ્રતા કોષનો ઇયન સેલ હંમેશા માટે 0.0 વોલ્ટ હોય છે. હવે એનોડ ઉપર ઓક્સિડેશન થશે, એટલે Ag માંથી Ag પ્લસ એ ઇલેક્ટ્રોન ગુમાવીને બનશે. હવે કેથોડ ઉપર રિડક્શન થતા Ag પ્લસ. હવે અહીંયા જે C1 છે, આ સાંદ્રતા C1, અહીંયા C2 નો ઇલેક્ટ્રોન મેળવીને Ag બનશે. એટલે Ag પ્લસ સાંદ્રતા C2 માંથી Ag પ્લસ સાંદ્રતા C1 બની. હવે અહીંયા આગળ AgNO3 કેથોડના દ્રાવણમાં છે, એટલે 0.1 મોલારિટી AgNO3 બરાબર 0.1 મોલારિટી Ag પ્લસ થાય. તેમાંથી 82% આયનીકરણ થયું, 82%, યાની કે 82% આયનીકરણ થયું. હવે એના 82% એટલે 82 ગુણીને 100 ભાંગવાનું, એટલે 0.1 ને 82 ગુણીને 100 ભાંગતા આપણને જવાબ આવશે
0.082 મોલારિટી. આ C2 આવ્યું. હવે તો E સેલ બરાબર EN સેલ માઇનસ 0.0591 અપોન લોગ ઉપર Ag પ્લસ C1 નીચે Ag પ્લસ C2. એટલે અહીંયા જે AgCl છે આની વાત કરું છું, આ C1 અને આ C2. તો હવે આપણને 0.45 આખા કોર્સ માટે આપી દીધો છે. EN સેલ 0.0591 લોગ ઉપર Ag પ્લસની સાંદ્રતા ગોતવાની છે, નીચે 0.082 એટલે 0.45 ના છેદમાં આ ગુણાકાર 0.0591 બરાબર લોગ, અહીં માઇનસ લઈ લે એટલે લોગ Ag પ્લસ ના છેદમાં 0.082 થશે. આથી ગણતરી કરતા Ag પ્લસના છેદમાં 0.082 થશે. તો આ જે ભાગાકાર છે એ 7.626 આવે છે. હવે લોગ Ag પ્લસ માઇનસ લોગ 0.082. હવે એના કરતાં સરળતા એ રહેશે આને ઉલટાવી નાખીએ, આ માઇનસ અહીંયા રાખીએ, હેલું પડશે. તો 0.0 આ 0.45 ના છેદમાં 0.0591 બરાબર, અહીંયા માઇનસ છે પ્લસ થઈ જાય, છેદ અંશમાં લઈ લઈએ અને અંશ છેદમાં લઈ લઈએ. એટલે આનો જે ભાગાકાર આવશે એ 7.627. હવે બે બાજુ એન્ટીલોગ લઈ લેતા, આ બધા શોર્ટકટ બતાવું છું. બંને બાજુ એન્ટીલોગ લઈ લે તો આનું એન્ટીલોગ થશે એટલે અહીંયાથી લોગ જાય એટલે 0.082 છેદમાં Ag પ્લસ થશે. હવે આની ગણતરી કરીએ તો એન્ટીલોગ આવશે 0.62 7 3990. એક આંકડા પછી 0.10 આ 0.082 ભાગ્યા Ag પ્લસ. તો Ag પ્લસ આવશે છોકરાઓ 0.082 ભાગ્યા 3.99 એટલે 2.055 ગુણ્યા 10⁻⁹ મોલારિટી આવશે. એટલે આ Ag પ્લસ અને C1 સાંદ્રતા આવી. હવે 0.1 મોલારિટી KCl છે એટલે 0.1 મોલારિટી Cl માઇનસ થાય અને તેના 82% એટલે 0.1 ગુણ્યા એના 85%, 85 એ ગુણીને 100 એ ભાંગો એટલે 0.085 મોલારિટી Cl માઇનસ આવશે. તો હવે AgCl નો KSP બરાબર Ag પ્લસ અને Cl માઇનસ. તો Ag પ્લસ આપણે ગોઈતું 1.9
ગુણ્યા 10⁻9 એને ગુણ્યા 0.085 એટલે 1.615 ગુણ્યા 10⁻10 આપણો KSP આવ્યો. એટલે આવા KSP વાળા દાખલા પણ પૂછાય છે. એક વખત જોઈ લેજો, એના કરતાં સ્ક્રીનશોટ લઈ લેજો છોકરાઓ, એટલે તમને દાખલાની ખબર પડે. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન લઈએ. કોપર/કોપર સલ્ફાઇડ નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એ અંશ Cu/Cu+2 -0.34 વોલ્ટ છે. હવે CuS નો KSP આપેલો છે 8.5 ગુણ્યા 10⁻36. આપણે જે છોકરાઓ આ ચેપ્ટરના સંતુલન ચેપ્ટર સાથેના કનેક્શન, થર્મોડાયનેમિક્સ સાથેના કનેક્શન, એની આપણે ચર્ચા કરીએ છીએ. તો સૌપ્રથમ આનો આપણે જવાબ લઈએ. પોટેન્શિયલ કેટલો થશે? કોપરનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો છે. આ કોર્સ માટે આપણે ગોતવું હોય તો સોલ્યુશન શરૂ થશે. CuS 2 ઇલેક્ટ્રોન મેળવી Cu + S-2, આ કોપર 2 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે Cu માંથી Cu+2 ઇલેક્ટ્રોન. હવે એ બેનો સરવાળો કરીએ તો Cu જાય, એટલે CuS માંથી Cu2+ + S-2 થશે. હવે અહીંયા એ અંશ CuS/Cu ધારો કે X છે, અને એ અંશ Cu/Cu2+ આપ્યું છે -0.34 વોલ્ટ છે. તો આ કોષનો ઇયન સેલ X -0.34 વોલ્ટ થશે. આ ઓક્સિડેશન છે ને, એને મેં રિડક્શનમાં ફેરવું. એટલે આ રિડક્શન પોટેન્શિયલ CuS માંથી Cu અને આનો રિડક્શન પોટેન્શિયલ બેનો તફાવત લીધો. સંતુલને E સેલ 0 થાય, તો E સેલ બરાબર EN સેલ 0.059/2 log ઉપર Cu+2 અને S-2 આવે. આ 0 જ છે. અહીંયા n બરાબર 2 છે. તો હવે આપણે અહીં કિંમત મૂકીશું. તો આના બરાબર KSP Cu+2 ને S-2 સાંદ્રતા, એટલે KSP ને KSP ની વેલ્યુ આવશે. એટલે E સેલ બરાબર 0.059/2 log 8.5 ગુણ્યા 10⁻36. હવે એનું સાદુરૂપ આપીએ તો
તો 0.059/2 log 8.5 વત્તા log 10⁻36 આ 0.0296. હવે લોગમાં કિંમત જોઈએ 8.5નો લોગ જોતા લોગેરિધમમાં .9294 થશે અને -36 ઘાત આગળ આવે. 36માંથી .9294 જાય -35.07 આવશે. માઇનસ માઇનસ પ્લસ એટલે ગુણ્યા 0.0296 1.038 એટલે લગભગ 1.04 લઈ લો. તો આ ઈ સેલ બિન પ્રમાણિત અને આ બિન પ્રમાણિત સરખાવી દઈએ એટલે x -0.34 બરાબર 1.04. તો 1.04 વત્તા 0.34 એટલે 1.38 વોલ્ટ. તો એક્સની કિંમત 1.38 વોલ્ટ થશે. -36 સમજાય જ ને. સરવાળો ઘાત આગળ આવે બાદ થાય એટલે માઇનસ માઇનસ પ્લસ થશે. આનો રિડક્શન પોટેન્શિયલ સમજાઈ ગયું છોકરાઓ. નેક્સ્ટ પછીનો દાખલો લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન AgCl નો KSP એક ગુણ્યા 10⁻10 છે. તો Ag/AgCl નો પોટેન્શિયલ ગણો. આ ધ્રુવ 1 મોલારિટી KCl માં 25 તાપમાને રહેલો છે અને સિલ્વરનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ +0.799 વોલ્ટ છે. હવે AgCl નો KSP આપી દીધો છે અને અહીંયા KSP ત્યાંથી શરૂઆત થશે AgCl ની એટલે એમાંથી Ag પ્લસ અને Cl માઇનસની સાંદ્રતાનો ગુણાકાર થયો. હવે KCl એમાં મિશ્ર છે એટલે AgCl અને KCl. તો KCl છે 1 મોલારિટી
તો કે પ્લસ અને સીએલ માઇનસ, તો સીએલ માઇનસ 1 મોલારિટી થાય. તો એના ઉપરથી આપણને એજીસીએલ આ કેસીએલ આપી કેએસપી આપી દીધો છે. હવે સીએલ માઇનસ વત્તા સીએલ માઇનસ આ આપણે ગોતવું છે. તો એક્સ વત્તા 1 એટલે આ અવગણી શકાય એટલું હોય અલ્પદ્રાવ્ય, એટલે 1 લેશું. તો અહીંયા આગળ આ એક્સ અને આ 1, તો આપણો એજી પ્લસ છે જે એક્સ થાય એ કેટલો 1 × 10⁻⁻10 મોલારિટી થાય. હવે એજી પ્લસ છે, ઇલેક્ટ્રોન મેળવીને એજી બનશે. તો એજી ઓબ્લિક એજી પ્લસનો પોટેન્શિયલ મેળવવો છે. તો આપણે સૂત્ર છે ઈ એજી પ્લસ ઓબ્લિક એજી નામ સમીકરણ ઈ અંશ એજી પ્લસ ઓબ્લિક એજી 0.059/1 લોગ ઉપર એજી એટલે 1 ધાતુ છે, નીચે એજી પ્લસની સાંદ્રતા. તો આ પણ આપ્યું પ્લસ 799, આ 0.059/1 લોગ એજી પ્લસની સાંદ્રતા 1 × 10⁻⁻10 છે, એટલે 0.799 0.059 લોગ ખાલી -10 છે ઉપર લઈ જાય એટલે +10 થઈ જાય. તો 0.059 ઘાત આગળ આવી જાય, log 10ની કિંમત 1 એટલે 0.799 - 0.59 થાય. એ 799માંથી 592 જાય, આ 592, તો જવાબ આવશે +0.207 વોલ્ટ થશે. આ એમનો રિડક્શન પોટેન્શિયલ થયો. આપણે રિડક્શન પોટેન્શિયલ માંગેલો હતો, જે આપણો જવાબ થશે. આવા મિક્સિંગ દાખલા પણ પૂછાય છે, એટલે છોકરાઓ ધ્યાન આપજો. નેક્સ્ટ પછીનો ક્વેશ્ચન લઈએ આપણે. .1 મોલારિટી કેલ્શિયમ ક્લોરાઇડ ના દ્રાવણમાં AgCl ની દ્રાવ્યતા કેટલી થશે? આપણે પ્રમાણિત સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ પ્લસ 0.799 વોલ્ટ અને AgCl/Ag માટે 0.222 વોલ્ટ આપેલું છે. આપણે AgClની દ્રાવ્યતા ગોતવાની છે. દ્રાવ્યતા ગોતતા પહેલાં KSP ગોતવો પડે. તો પહેલી વાત તો એ Ag છે, એમાંથી Ag++ ઇલેક્ટ્રોન બને અને AgCl છે, ઇલેક્ટ્રોન મેળવીને Ag+Cl- બને. એટલે અહીંયા આગળ AgCl માંથી Ag++Cl- આ કોર્સનો ઈ અંશ સેલ કેથોડમાંથી મોટામાં એટલે 0.222 -0.799 આમાંથી આ બાદ કરીએ, કારણ કે સમીકરણ મુજબ આ AgCl દ્રાવ્યતા ગોતી. સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ આપી દીધો, એનો ઓક્સિડેશન પોટેન્શિયલ
એટલે એનો કેટલો છે પ્લસ, એટલે આનો રિડક્શન પોટેન્શિયલ, એમાંથી આનો રિડક્શન પોટેન્શિયલ તે બાદ કરીએ તો -0.577 વોલ્ટ આવે છે. હવે કોષ સંતુલનમાં હોય ત્યારે ઈ સેલ બરાબર 0 વોલ્ટ થાય. તો ઈ અંશ બરાબર ઈ, એટલે ઈ બરાબર ઈ અંશ 0.0591/1 log આના ઉપરથી Ag પ્લસ અને Cl માઇનસ. સંતુલનમાં એટલે 0. ઈ અંશ -0.577 log અને KSP. તો આનો ઈ અંશ ગોઈતો આ 0 છે, ઈ અંશ છે -0.577, 0.0592 log KSP. આ માઇનસ ઓલી બાજુ એટલે પ્લસ 0.0592 log KSP. તો log KSP ને સૂત્રનું કરતા બનાવતા 0.577 ભાગ્યા 0.0592 માઇનસ હશે, તો 0.577 ભાગ્યા 0.0592 0.577 ભાગ્યા 0.0592 એટલે 9.74 આવશે જવાબ. -9.7466. હવે માઇનસનું એન્ટીલોગ ન લેવાય એટલે 12 10 અને એકમાંથી 0.7466 બાદ થાય એટલે 0.2534 થશે. હવે એનું એન્ટીલોગ લેતા 0.25નું 3/4 1660 આવે એટલે 1.66 10⁻10 આપણો KSP આવ્યો. હવે AgCl માંથી Ag પ્લસ વત્તા Cl માઇનસ બને, S અને S ધારીએ છીએ. કેલ્શિયમ ક્લોરાઇડ છે એની સાંદ્રતા આપી 0.1, કેલ્શિયમ પ્લસ 2 Cl આ 0.1, આ 0.1, તો 2 ગુણ્યા 0.1, તો ટોટલ ક્લોરાઇડ કેટલા થઈ જાય 2.2 પ્લસ S થશે. હવે KSPનું સૂત્ર મૂકી દેવાનું, Ag પ્લસ ઇન્ટુ Cl માઇનસ 1.66 ગુણ્યા 10⁻10 બરાબર Ag પ્લસ એટલે S અને 0.2 પ્લસ S થશે. તો અહીંયા આગળ 1.66 10⁻10 બરાબર આનો ગુણાકાર કરો S વર્ગ વત્તા 0.2S. હવે S વર્ગ છે એ ખૂબ જ નાનું થશે એટલે એને અવગણતા. S દ્રાવ્યતા ખૂબ નાની હોય એટલે 0.01 એનો વર્ગ કરો તો 0.01 એટલે 0.0001 થાય એટલે અવગણી શકાય. આને ધ્યાનમાં લેશું એટલે 1.66 10⁻10 બરાબર 0.2S.
તો S બરાબર 1.66 10⁻10 એને ભાગ્યા 0.2 1.66 ભાગ્યા 0.2 8.3 થશે. આ આપણી દ્રાવ્યતા કોની HClની સોલ્યુબિલિટી આવી. દ્રાવ્યતા આટલી થશે. નેક્સ્ટ હવે આપણે એક મસ્ત દાખલા તરફ જઈએ છીએ. ક્વેશ્ચન છે નીચે આપેલા ગેલ્વેનિક કોર્સનો EMF વિદ્યુત ચાલક બળ 1.29 વોલ્ટ છે. 1.29 વોલ્ટ. તો ક્લોરીન વાયુનું આંશિક દબાણ શોધો. પ્લેટિનમ ઓબ્લિક H2 એક વાતાવરણ ઓબ્લિક HCl એક મોલારિટી. ક્લોરીન ગ્લેસ ઓબ્લિક પ્લેટિનમ બરાબર. હવે ઈ અંશ Cl2 ઓબ્લિક Cl રિડક્શન પોટેન્શિયલ પ્લસ 1.36 વોલ્ટ ક્લોરીન માટે આપેલો છે. હવે પહેલાં તો કોષ પ્રક્રિયા. અહીંયા 1/2 H2 ગેસ આનું ઓક્સિડેશન થાય. એમાંથી H પ્લસ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો ઓક્સિડેશન પોટેન્શિયલ 0 વોલ્ટ. ક્લોરીન લઈએ 1/2 Cl2 ઇલેક્ટ્રોન મેળવીને Cl માઇનસ બનશે. એનો રિડક્શન પોટેન્શિયલ પ્લસ 1.36 વોલ્ટ આપેલો છે. પ્રમાણિકતા તો સમગ્ર પ્રક્રિયા લઈએ 1/2 H2 1/2 Cl2 માંથી H પ્લસ અને Cl માઇનસ. અને આખા કોષ માટે ઇયન સેલ 1.36 થાય. કેમ? કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એ નળનો બાદ થાય એટલે પ્લસ 1.36 વોલ્ટ થશે. હવે આજી છે એ પ્રમાણિત નથી, બિન પ્રમાણિત છે. નહીં તો ચોખવટ કરેલી હોય. હવે ઈ સેલ બરાબર ઇયન સેલ 0.0592/1 લોગ ઉપર H પ્લસ અને Cl માઇનસની સાંદ્રતા છેદમાં H2ની 1/2 ઘાત અને Cl2ની 1/2 ઘાત. ઈ સેલ 1.29 ઇયન સેલ 1.36 0.0592 એના છેદમાં 1 લોગ. હવે HClની સાંદ્રતા 1 મોલારિટી છે એટલે 1 થાય H પ્લસ અને Cl. હાઇડ્રોજનનું દબાણ 1 વાતાવરણ છે એટલે ક્લોરીનનું પ્રેશર અહીં પ્રેશર આવશે એનું વર્ગમૂળ. ક્લોરીનના દબાણનું વર્ગમૂળ. હવે 1.29 માંથી 1.36 જાય
1.29માંથી એટલે ટૂંકમાં માઇનસ આવશે 1.36 માઇનસ 1.29 0.07 આવે. સામે માઇનસ 0.0592 છે ઇન્ટુ log 1 કાઉન્સમાં લઈ લઉં log 0.07 0.0592 log 1 minus log પ્રેશર ઓફ ક્લોરિનની 1/2 ઘાત. બે બાજુ માઇનસ કેન્સલ એટલે 0.07 ભાંગ્યા 0.0592 1.1824 થશે. log 1ની કિંમત 0 1/2 આગળ એટલે log પ્રેશર ઓફ Cl2 થશે. તો હવે આને આપણે 2 અહીં લઈ જાય 1.1824 ગુણ્યા 2 માઇનસ log પ્રેશર ઓફ Cl2. હવે 1.1824 ગુણ્યા 2 કરો 2.3638 આવે 48. log એન્ટીલોગની વેલ્યુ પ્રશ્નમાં આપેલી હશે એટલે એને 12 3માં ફેરવીએ 1 માઇનસ 0.3648 એટલે 6352 થાય. હવે બે બાજુ એન્ટીલોગ લેશું 63નું 5માં 424 થાય. એક આંકડા પછી પોઈન્ટ અને -3 એથી લોગ જાય એટલે પ્રેશર ઓફ Cl2 મળી ગયું. વાતાવરણ આ રીતે દાખલો પૂછાય છે. નેક્સ્ટ એક સિલ્વર ક્લોરાઇડ સિલ્વરનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ગણો. તેનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ AgBr ધરાવે છે અને તેનો KSP 6 × 10⁻13 છે અને તેમાં 0.1 મોલારિટી પોટેશિયમ બ્રોમાઇડ પણ છે. હવે સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ 0.80 વોલ્ટ છે. આપણે Ag નો ધ્રુવ કે જે AgBr અને KBrમાં મિક્સ દ્રાવણમાં રહેલો છે. તો પહેલાં તો AgBr માટે KSP આપેલું છે એટલે Ag પ્લસ વત્તા Br માઇનસ થશે. તો KSP બરાબર Ag પ્લસ ઇન્ટુ Br માઇનસ. KSP છે 6 × 10⁻13 અને KBr છે
એમાં કે પ્લસ અને બીઆર માઇનસ, એટલે આ 0.1 હોય તો બીઆર 0.1 થાય. તો એજી પ્લસની સાંદ્રતા મળી જાય કે નહીં દ્રાવણમાં, એટલે 6 ગુણ્યા 10⁻13 ભાગ્યા 0.1. કેમ? આ એજીબીઆરનો બીઆર, પણ આ તો અલ્પદ્રાવ્ય છે ને, એટલે આ ખૂબ જ ઓછું હોય, નહીંવત એક્સ, અને કેબીઆર પ્રબળ છે, તો 0.1 અને એક્સનો સરવાળો થાય એટલે 0.1 થઈ જાય, એટલે 6 ગુણ્યા 10⁻12 થશે આ મોલારિટી. હવે એજી પ્લસ છે એનું રિડક્શન થઈને એજી બનશે, તો ઈ બરાબર ઈ અંશ 0.059/1 લોગ, અંશમાં એજી સોલિડ એટલે 1 છેદમાં એજી પ્લસ એની સાંદ્રતા લેશું. તો ઈ અંશ આપણને 0.80 આપેલું છે, 0.059/1 એટલે 1 જ થશે, અને લોગ 1/6 ગુણ્યા 10⁻12. તો આપણને મળી જ જાય ને, 0.80 માઇનસ 0.059 લોગ 1 માઇનસ લોગ 6 × 10⁻12, એટલે 0.80 માઇનસ 0.059 લોગ 1ની કિંમત 0, એટલે અકાઉન્ટ્સમાં લોગ 6 પ્લસ લોગ 10⁻12. હવે અહીંયા માઇનસ તો આપણે લેવાનો, પોઈન્ટ પહેલાં એક આંકડો 0, એટલે લોગ 6ની વેલ્યુ .7781 થશે. આ ઘાત આગળ આવે એટલે -12, 12માંથી 0.7781 જાય, .22 આવશે. ઈ માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે ગુણાકારમાં 0.059 ગુણ્યા 11.22 એટલે 0.66 માઇનસ 0.6620 આવે. એ બેનો તફાવત લેશું એટલે 0.138 વોલ્ટ આવશે. હવે બધા અઘરા દાખલાની ચર્ચા અત્યારે કરીએ છીએ. આશા રાખું છું બધાને સમજાતું હશે વ્યવસ્થિત રીતે. હવે છેલ્લો દાખલો આજનો આપણે લઈએ, લાસ્ટ ક્વેશ્ચન. ક્લોરીન આલ્કલી માધ્યમમાં વિષમીકરણ પામશે કે નહીં? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ Cl2/Cl- પ્લસ 1.36 વોલ્ટ અને ClO-Cl2 પ્લસ 0.40 વોલ્ટ છે. જવાબ આપો. પહેલાં તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય,
એટલે 4OH માઇનસ આલ્કલાઇન માધ્યમ છે એટલે બેઝિક, એમાં ક્લોરીન નાખ્યો એટલે 2ClO માઇનસ પ્લસ 2H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન. હવે કેથોડ ઉપર રિડક્શન થાય એટલે Cl2 2 ઇલેક્ટ્રોન મેળવી આ ક્લોરીનનું આલ્કલાઇન માધ્યમમાં ઓક્સિડેશન, આનું રિડક્શન. તો આપણને ખબર છે E and સેલ એટલે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ, તો 1.36 માઇનસ 0.4 એટલે 0.96 વોલ્ટ થાય. અહીં E and સેલ ધન આવ્યું, તેથી પ્રક્રિયા થશે એટલે કે ક્લોરીનનું ઓક્સિડેશન અને ક્લોરીનનું રિડક્શન થાય છે. અહીં સુધી આજે રાખીએ. મજા આવી હશે. જય હિન્દ.